નમસ્કાર સાથી મિત્રો, એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। 18 ફેબ્રુઆરીની છેલ્લી શિફ્ટ એટલે કે ત્રીજી શિફ્ટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આમાં વાંધાલાયક પ્રશ્ન રજૂ કર્યા છે। તમારું વોટ્સએપ ગ્રુપ જે ચાલે છે 18 ફેબ્રુઆરીનું કોઈ ચાલતું એમાં ઝડપથી મૂકી દેજો, સાથે શેર કરતા રહેજો અને ચેનલ સબસ્ક્રાઈબ ન કરી તો કરી દેજો। મારાથી થાય એટલા પ્રયત્નો કરી રહ્યો છું તમારા માટે। ટ્રાન્સબાઉન્ડરી સંરક્ષણ પહેલનું મહત્ત્વ શું છે? તો આ ટ્રાન્સબાઉન્ડરી સંરક્ષણ પહેલ છે એક સિંહો માટે નથી, અત્યારે વાઘો માટે પણ ચાલે છે અને બીજા પ્રાણીઓ માટે પણ ચાલતી છે। તો તમે સિંહોના સંરક્ષણ માટે સીમા પર સહકાર સાધે છે હું ન કહી શકે, તો આ તમે ચોથું સુધરાવવા માટે મૂકી શકો છો। વાઘોમાં પણ ચાલે છે અને બીજા પ્રાણીઓ ગેંડામાં પણ ચાલે છે, તો આ તમે છન્નું સર્ચ કરીને સુધારવા માટે મૂકી શકો છો આમાં, કારણ કે કોઈ ઉલ્લેખ છે નહીં કે આના માટે ચાલી રહી છે એવું। સ્રાવ ક્ષેત્રના રક્ષણમાં જંગલો કેવી રીતે ફાળો આપે છે? તો જંગલો માટીનું સ્થિરીકરણ કરી અને ધોવાણ અટકાવીને બધે ફાળો આપે છે, તો ચોથું સાચું છે। બીજું પણ સાચું છે, તો ચોથું તમે મૂકી શકો છો, બરાબર। નેશનલ ચંબલ સેન્ચુરી ખાલી જગ્યાના સંરક્ષણ માટે પ્રસિદ્ધ છે, તો એ ઘડિયાળ મગર છે, બરાબર। તો ઘડિયાળ તો એક આપણે હાથમાં બાંધીએ એ પણ ઘડિયાળ આવે અને એને ઘડિયાળ કહેવાય છે, તો આ રીતે તમે ટ્રાય કરી શકો છો, સુધરશે નહીં, બરાબર, આમ સાચું છે। 90 નંબરમાં વૃક્ષોની જે વાત છે એ પ્રકાશ સંશ્લેષણ દ્વારા સાચું છે, સાથે ભેજ વધારીને આ પણ સાચું છે, કારણ કે તમે જાણો છો વાતાવરણમાંથી ઘણી બધી જે ગરમી છે એ વાતાવરણમાંથી પાછી ફરે છે આકાશમાં, તો એ લગભગ ટકાવારી 49% જેવી છે, તો એ સીધી વાતાવરણમાંથી પાછી ફરે છે અને એમાં મદદરૂપ આ ભેજને બધું થાય છે, તો ભેજ પણ તમે થોડા અંશે ગણી શકો છો। આનો પુરાવો તમને વાયુ આવરણનો પાઠ છે ત્યાંથી કદાચ મળી શકે છે, પણ એમાં કાર્બન ડાયોક્સાઇડવાળું લખેલું નહીં હોય, બરાબર, માત્ર એટલું લખેલું હશે કે કિરણોનું પરાવર્તન કરવા માટે વાતાવરણ પણ મદદરૂપ છે અને વાતાવરણમાં ભેજ પણ મદદરૂપ છે, બરાબર, તો ટ્રાય કરી શકો છો। નીચેનામાંથી કઈ જૈવિક કચરાના ઉપચારની પદ્ધતિ છે? તો આ જૈવિક ખાતર બનાવવું સાચું છે, ભસ્મીકરણ પણ સાચું છે, જમીન પુરાણ પણ સાચું છે અને તાપ અપઘટન પણ સાચું છે। તો જૈવિક કચરો મેડિકલમાં પહેલાં મ્યુનિસિપાલિટીમાંથી નીકળતો હોય છે, દવાખાનામાંથી નીકળે છે, તમે અલગ અલગ રીતે કહી શકો છો કે કયું સાચું છે, તો બધી રીતે બધા સાચા હોઈ શકે છે, બરાબર। 80 નંબરમાં બીજું સાચું છે, સાથે ચોથું છે એ પણ સાચું છે, તો બંને મૂકી શકો છો, બરાબર। જળચર નિવસન તંત્ર પર એસિડ વર્ષાના મુખ્ય પરિણામો પૈકી એક કયું છે? તો એલ્યુમિન જેવા ઝેરી ધાતુનું એકત્રીકરણ, સાથે જળાશયનું આલ્કેલાઇઝેશન એટલે કે ક્ષારતા વધે અને દ્રાવ્ય ઓક્સિજનમાં ઘટાડો, આ પણ સાચું છે, તો ત્રણેય સાચા છે, બરાબર। અને પાણીના તાપમાનમાં વધારો પણ થઈ શકે છે, તો બધા જવાબ સાચા છે અને આ પ્રશ્ન રદ કરાવો કાં તો બધા જવાબ સાચા માટે મૂકી શકો છો, બરાબર। મગર માટે સંરક્ષિત વિસ્તારો બનાવવાનું શું મહત્ત્વ છે? તો માનવ પ્રવેશને પ્રતિબંધિત કરવા એ સાચું છે, તો એ 1 નંબરનું જે છે એમને રહેવાની આરામદાયક જગ્યાઓ પૂરી પાડવી એ પણ સાચું છે, તો આ પણ તમે સુધારવા માટે મૂકી શકો છો। મગર કન્ઝર્વેશન જે પ્રોજેક્ટ છે ત્યાંથી મળી જશે, બરાબર, ક્રોકોડાઇલ કન્ઝર્વેશન પ્રોજેક્ટ લખશો એટલે મળી જશે। ઈ વેસ્ટ માટેની એક્સટેન્ડેડ પ્રોડ્યુસર રિસ્પોન્સિબિલિટી EPR છે એ કોના માટે છે? તો જવાબદારી મુખ્યત્વે ઉત્પાદકોની છે, પણ આમાં એમણે ઇલેક્ટ્રોનિક્સના નિર્માતાઓને ઉત્પાદકો આપ્યા છે, તો ઇલેક્ટ્રોનિક્સના નિર્માતાઓને પણ બધા જે ઉત્પાદકો છે એ બધાની જવાબદારી છે, તો ત્રીજું અડધું સાચું છે। સાથે કચરો પેદા કરતા વપરાશકર્તાઓ ના આવે, વાપરનારાની પણ ઉત્પાદકો આવે છે, તો આમાં સાચું છે કચરો પેદા કરનારા ઉત્પાદકો, પણ એવો કોઈ ઓપ્શન ક્યાંય આપેલો છે નહીં, તો ત્રીજું સાચું છે બધામાં, બરાબર। અત્યારે તો જંગલો અને છોડને ઈરાદાપૂર્વક આગ લગાવવાની પ્રક્રિયાનો કયો શબ્દ છે? તો એના માટે નિયંત્રિત દહન હોઈ શકે છે, કંટ્રોલિંગ બર્નિંગ એ સાચું છે, કારણ કે તેના લીધે ફરીથી મોટો દાવાનળ ના થાય એના માટે જૂના લાકડાને બધું હોય એને સળગાવવામાં આવે છે, તો આગ ચંપીનું તમે ચેક કરી લેજો, બરાબર। ગ્રીન ગુજરાત ઔદ્યોગિક નીતિ છે, વિશાળ કાર્બન ફૂટપ્રિન્ટ છે એ પણ સાચું છે, ટકાઉ વ્યવહાર છે એ પણ સાચું છે, અને ઉચ્ચ પ્રદૂષણનું સ્તર છે, આ બધા સાચા હોઈ શકે છે, તો 1 અને 3 સાચા છે અને બીજું પણ સાચું હોઈ શકે છે, તો એના માટે આ ગ્રીન ગુજરાત ઔદ્યોગિક નીતિ છે આવું બધું ન થાય એના માટે કામગીરી કરી શકે તેમ છે।
61 નંબરનું છે સમશીતોષ્ણ પ્રદેશોમાં દાવા નળ માટે કયું પરિબળ સૌથી વધુ જવાબદાર છે? વીજળી ત્રાટકવી સાચું હોઈ શકે છે, પણ એ 4 મહિના દાવા નળ લાવે છે. અને કેમ્પ ફાયરની બેદરકારી હોઈ શકે છે. અગ્નિદાહ દ્વારા જમીનનું રૂપાંતરણ પણ હોઈ શકે છે. તમે જે ઝૂમ ખેતી ચાલે છે સ્થળાંતર, એ પણ સાચું છે. જ્વાળામુખી વિસ્ફોટ પણ હોઈ શકે છે. તો બધા સાચા છે, બરાબર. તો આ 60 નંબરનું છે, એમાં એક તો સાચું છે જ, સાથે આંતરરાષ્ટ્રીય સહકારની વાત પણ સાચી છે, કારણ કે અમુક દેશોએ સ્વીકાર્યું છે કે અમે 2030માં એ ગેસો છે એ નાશ કરશું, અને અમુકે 2050માં નાશ કર્યું છે. એટલે કે આંતરરાષ્ટ્રીય સહકાર છે એ બધા એક સાથે નથી, બરાબર. તો એ પણ સાચું છે. આર્થિક કારણો, રૂપિયા ઘટતા ગરીબ દેશો ના પાડે છે, વિકાસશીલ દેશો, કે અમારી જોડે રૂપિયા નથી એટલે અમે અત્યારે નહીં કરી શકીએ, એ પણ સાચું છે. અને આબોહવા પરિવર્તનનું નિવારણ કરવું પણ સાચું છે. તો 1, 2, 3 તો સાચા છે. તો સુધારવા માટે તો મૂકી શકો છો. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ એક્ટ ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ઘડવામાં આવ્યો હતો? તો એમાં જે 51A છે એ સાચું છે, કારણ કે તેમાં પર્યાવરણ બચાવવા માટે, સંરક્ષણ માટેની આપણી 11 ફરજો છે, એમાં પર્યાવરણ સાથે સુસંગત હોય એવી ફરજો પણ આપેલી છે. તો 3જું સાચું છે અને 4થું પણ સાચું છે, બરાબર. તો આ તમે સુધારવા માટે મૂકી શકો છો. ઓઝોન સ્તર પૃથ્વીના વાતાવરણમાં કયા સ્તરમાં આવેલું છે? તો સૌભ આવરણ અને સમતાપ આવરણ બંને સાચા છે. સૌભ આવરણમાં 10% છે અને સમતાપ આવરણમાં 90% છે. તો પશ્ચિમ ઘાટના 16 જંગલો આના દ્વારા અલગ પડે છે. તો સદાહરિત વૃક્ષો અને વાવણી વનસ્પતિ 4થા નંબરનું સંપૂર્ણ સાચું છે, સાથે 3જા નંબરનું પણ ખોટું નથી. તો આ રીતે તમે 3જા નંબરને પણ હેલ્પમાં મૂકી શકો છો. સુધારવાની શક્યતા બિલકુલ ઓછી છે, પણ મુકાય તેવું છે, બરાબર. ગુફાઓ અને ભૂગર્ભ રચનાઓના નિર્માણ માટે પર્યાવરણનો કયો ઘટક જવાબદાર છે? તો ખડક સાચું છે, સાથે માટી પણ સાચું છે, સાથે વાતાવરણ પણ હોઈ શકે છે. તો કે વાતાવરણમાં ઘણો ધોધમાર વરસાદ પડતો તો આપણે જમીન ખોદીને ગુફાઓ બનાવી શકીએ છીએ. સાથે પાણી પણ હોઈ શકે છે. અતિવૃષ્ટિ થતી હોય તો જમીનની માટી પર રહેવા લાયક ના હોય તો ગુફાઓ ખોદી શકો છો. સાથે માટી છે, તો માટી ખડકોને સીધા ખોદવામાં નથી આવતા, માટી ખોદવામાં આવે છે, અને ત્યાં ખડકોમાં ગુફા સારી બને છે, અને માટીની ગુફાઓ પણ મળી હશે, બરાબર. ના મળે એવું નથી. તો બધા જવાબ સાચા હોઈ શકે છે. કૃષિ પદ્ધતિઓ માટે આબોહવા પરિવર્તન અનુકૂલનમાં પ્રાથમિક પડકાર શું છે? તો 55 નંબરમાં તમે મોસમી હવામાન પેટર્નની આગાહી છે. પછી બરફના મોટા ખડકોનું પીગળવું અને વસવાટમાં ફેરફાર પણ આવી શકે છે. તો બંને સાચું. ગુજરાતમાં કયા ભૌગોલિક ક્ષેત્રો મુખ્યત્વે જંગલો આવેલા છે? તો બધી વસ્તુ સૌથી વધારે મેદાનમાં હોય એવો મારો અંદાજ છે. પ્રવૃત્તિ ક્ષેત્રો પણ હોઈ શકે છે, અને દરિયાકાંઠાના વિસ્તારો પણ તમે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, ભાવનગર, તમિલનાડુ છે ત્યાં જોઈ શકો છો. તો ચેક કરજો, બરાબર. જંગલો બધે જ છે. કોરલ બ્લીચિંગ થવાનું પ્રાથમિક કારણ શું છે? તો વધી ગયેલું દરિયાઈ તાપમાન સાચું છે, સાથે સૂર્યપ્રકાશમાં વધારો છે એના લીધે પણ થાય છે. અને તમે અલ નીનોનું નામ સાંભળ્યું છે, તો અલ નીનોના લીધે પણ સૂર્યપ્રકાશમાં વધારો થઈ શકે છે. તો આ બધા જ કારણો છે. ઓવરફિશિંગના લીધે પણ થઈ શકે છે. તો 1 અને 3 સાચા છે, બરાબર. અને બીજું પણ મૂકી શકો છો. શુદ્ધ વિધાનનો વિકલ્પ પસંદ કરો. તો 1 અલંગ નામનું બંદર છે, આ પણ વ્યક્તિમાં કંઈ ભૂલ નથી, અને 4થું પણ સાચું છે. તમે મૂકી શકો છો સીધું લખીને કે અલંગ નામનું બંદર હોય કે નહીં આના લેવા દેવા નથી, પણ વાક્ય રચના સાચી છે, બરાબર. તો 18 ફેબ્રુઆરીની 3જી શિફ્ટ માટે આપ સૌને ધન્યવાદ. વિડીયો જેટલો બને એટલો શેર કરતા રહેજો, એટલે ચેનલને સબસ્ક્રાઈબ વધતા રહે, મને પણ મોટિવેશન મળે આવા વિડીયો બનાવો. તો આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.